ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં રામનવમીની શ્રી રામ ભગવાનના અવતરણ દિવસની મહુવા મિની અયોધ્યા બન્યું. દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ ત્યારે મહુવામાં પણ પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીની ઉજવણીની જો વાત કરીએ તો મહુવા શહેરમાં કેવી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મહુવામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના હિન્દુ સંગઠન અને વેપારીઓ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ આ ભવ્ય શોભાયાત્રા યોજાયેલ શહેરના મુખ્ય માર્ગ પર ફરી ભગવાન શ્રી રામના નાદ સાથે તમામ વિસ્તારોમાં કેસરિયા ઝંડા લહેરાવવામાં આવ્યા હતા. સમગ્ર શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. મહુવા ભવ્ય રથયાત્રા શોભાયાત્રામાં ઠંડા પીણા તેમજ કોલ્ડ્રિંક સ્ટોલ લગાવવામાં તેમજ સનાતન ધર્મના તમામ લોકોની ભવ્ય હાજરી જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. શ્રી ભગત બાપુ, શ્રી રાજુ બાપુ, અનેક સંતો હાજરી આપી હતી. શ્રી સ્વામિનારાયણના સાધુઓ પણ બિરાજમાન જોવા મળ્યા હતા. રિપોર્ટર ચિરાગ ચોટલિયા સાથે રમેશ વેલારી, કલમ યુથ ન્યૂઝ, મહુવા. આજ રોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે મહુવાની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે. ત્યારે આ આયોજનની અંદર બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે. આજે રામનવમીનો તહેવાર હિન્દુ સમાજ માટે ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં પણ હિન્દુ સમાજ ઉત્સાહભેર આ તહેવારની અંદર ભાગ લઈ રહ્યો છે. એવી રીતે મહુવા શહેરમાં પણ એક રામનવમીના દિવસે ભવ્યથી ભવ્ય શ્રી રામની શોભાયાત્રા નીકળી છે, જે વર્ષોથી નીકળે છે. સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન પણ હોય અને એને લીધે આજે અમે આ યાત્રા દરમિયાન જે ભક્તજનો આ યાત્રામાં જોડાણા છે એ આ તડકાની અંદર એમને રાહત મળે એવા આશયથી અમે અહીંયા ઠંડા પીણાનો એક કેમ્પ લઈ અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. સમગ્ર દેશમાં આ રામનવમીનો તહેવાર ખૂબ ભાવભેર, ખૂબ ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે.
સનાતન આજ રામ જન્મ મહોત્સવ કમિટી દ્વારા મહુવાની અંદર એક વિરાટ શોભાયાત્રા પ્રભુ શ્રી રામની નીકળી અને આપણા સત્ય સનાતન ધર્મની સારા વિશ્વને નોંધ આપી કે રામ રામ સર્વનો સર્વશ્રેષ્ઠ રામ છે. એના રામ માટે આપ સૌની શ્રદ્ધા અવડું મોટું ઘોડાપુર જ્યારે મહુવાની વિરાટ જનસમુદાય વચ્ચે જ્યારે નીકળ્યું છે ત્યારે મને કહેવા દો કે ભગવાન શ્રી રામ એ આપણા સૌના આત્મા રામ છે. ભગવાન શ્રી રામ આપણા સૌનું જીવન છે. ભગવાન શ્રી રામ આપણા સૌનો વિચાર છે અને ભગવાન શ્રી રામ સનાતનના મુખ્ય ભગવાન છે. એના માટે સત્ય સનાતન ધર્મ કી જોરથી બોલજો. આજુબાજુના લોકોને વિનંતી